જઈશું તળાવ જોવા. જઈશું અંદર તળાવ જોવા. બસ તો મિત્રો અહીંયા આગળ તમને જોવા મળે છે આ રીતે નાના ભૂલકાઓને રમવા માટે લપસાણી છે. આ કંઈક બીજું છે. તો આ રીતે ઘણા બધા સાધનો છે અહીંયા નાના છોકરાઓને રમવા માટેના. આ રીતે અને આ રીતે આખો વ્યૂ આવશે મિત્રો લોકેશન. નાના ભૂલકાઓના આ રીતે મિત્રો. તો તમે પણ લઈને આવો ફરવા માટે. અચૂક ફાઇનલી આપણે પહોંચી ગયા છે અજ્જર માતા મંદિર તળાવ. તો મંદિરના દર્શન કરી લીધા છે અને અહીંયા આગળ હવે તમને બતાવું આ છે તળાવ. તો તમે પણ એકવાર મુલાકાત લેવા માટે આવો મિત્રો આ તળાવની. લોકેશનને આપણે બીજી વાર વાત કરીએ તો લોકેશન રહેશે કઠલાલ રોયલ હોટલની સામે જે રસ્તો જાય ત્યાંથી અંદર થોડા નીચે આવવાનું. સીધા ને સીધા બેન્સાની પાછળની સાઈડ આ રીતે આવી જશો. અને બાજુની અહીંયા મંદિરમાં આવેલું છે મિત્રો વણવાટી માતાનું, એટલે કે અજ્જર માતા. આ તળાવ છે અને સામે જે દેખાય મિત્રો ભૂલકાઓને રમવા માટેનું હેચકા ચકડોળ વગેરે છે. આ એક બીજું એક પ્લેસ છે બેસવા માટેનું. તો આ રીતે નાના ભૂલકાઓ તમને રમતા જોવા મળશે. બરાબર છે. તો અહીંયા આગળ ફોટો રીલ વગેરે ક્રિએટ કરી શકો છો મિત્રો. અહીંયા લાઉડ શું કહેવાય સ્પીકર પણ લગાવવામાં આવેલા છે મિત્રો, જોઈ શકો છો. અહીંયા સીસીટીવી મોજૂદ છે. हेलो ओके साइड में जाओ तो पास चलते हैं तो कोई मजा नहीं करवानी जो दूसरे से थोड़ा ये है हमें अभी पेलो लगते हैं ये जो सही करवानी. हां ये यहाँ कोई मां खूब गोल करना हुआ खूब या खूब दवा मां खूब गोल करता लो. तो મિત્રો આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે. હવે જઈશું મિત્રો. આ છે મિત્રો અજ્જર માતા મંદિર અને એની બાજુમાં જ મિત્રો એક તળાવ આવેલું છે. અજ્જર તળાવ હતું પણ હાલની અંદર પંડિત દીનદયાળુ કરીને એક સરોવર બનાવેલું હતું. તો આજનો વ્યૂ તમને બતાવું. તો મિત્રો આ જોઈ શકો છો કે આ તળાવ હતું અને અત્યારે નવનિર્માણ કરીને બનાવવામાં આવેલું મિત્રો. આ તળાવ પહેલાં અને અત્યારનું મિત્રો આ તળાવ છે. મને આવ્યું પડે હેર ભરે મને ઉતરવા દો. તમે પાછળ પાછળ આવરાવો.